વરસાદ અને પૂરનું વિકરાળ સ્વરૂપ, તોફાને ચઢેલી નદીઓનો કહેર, ગામ શેરીઓ સ્કૂલ ડૂબી, પૂરમાં ફસાઈ જિંદગી, જળ પ્રલય વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન. દેશના કેટલાય રાજ્યોમાં ભારે વરસાદનું કહેર છે. નદી કિનારાના વિસ્તારો ડૂબેલા જોવા મળી રહ્યા છે, જ્યારે કેટલાય ગામ ટાપુ બની ગયા છે. સ્થિતિ એવી છે કે પૂરના કારણે લોકો ભયમાં છે. બિલ્ડિંગની ચારે તરફ વહેતો તેજ પાણીનો પ્રવાહ અને તેમાં ફસાયેલી 11 જિંદગી. આ જિંદગીને બચાવવા ચાલી રહી છે જહેમત. મધ્યપ્રદેશના રીવાના સગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂરે હાહાકાર મચાવ્યો. પૂરનું પાણી એટલું તેજીથી આવ્યું કે નાળાઓ છલકાયા અને ત્યાં બની રહેલી એક હોસ્પિટલમાં શ્રમિકો ફસાયા. સામે ખોફનાક લહેરો હતી, જેથી શ્રમિકો ઉપરના માળે જતા રહ્યા. જે બાદ એસડીઆરએફની ટીમે તમામ શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢ્યા. મધ્યપ્રદેશના રીવાથી પૂરની વધુ એક ભયાવહ તસવીર સામે આવી. મુશળધાર વરસાદ બાદ ટોંક નદીની સહાયક નદીઓ તોફાની બની છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે આખું ગામ ટાપુમાં ફેરવાયું છે, જેમાં 20થી વધુ લોકો ફસાયા. બિહારના છપરામાં સંબલપુરમાં ગંગા અને ગંડક નદીઓએ એક સાથે તબાહી મચાવી. બદ્રીઘાટ પર ભેખડ ધસી અને કેટલાય ઘર નદીમાં સમાઈ ગયા. નદીમાં તણાઈ રહેલા મકાનને લોકો લાચારીથી જોતા રહ્યા. રાજસ્થાનના કોટામાં સ્થિતિ જુઓ. શેરી ગલીઓમાં નદી વહેતી જોવા મળી, જેના પાણીમાં વાહનો ડૂબેલા જોવા મળ્યા. જરા રસ્તાઓની સ્થિતિ જુઓ. પાણી એવી રીતે વહી રહ્યું છે જાણે નદીઓ વહેતી હોય. આ મંજર જોઈને લોકો ભયમાં છે. પૂરના પ્રકોપની આ તસવીર પણ જુઓ. ગલીઓમાં પાણીનો પ્રવાહ એ હદે હતો કે લોકો તેમાં ઝૂમતા જોવા મળ્યા. કોટાના રામગંજ બજારમાં વરસાદે સમગ્ર વિસ્તાર જળમગ્ન બનાવી દીધો. મકાન, દુકાન, એટીએમ બધી જ જગ્યાએ પાણી ઘૂસી ગયું. મધ્યપ્રદેશના શિવપુરીમાં પૂર વચ્ચે જીવને જોખમમાં મૂકતા દ્રશ્યો સામે આવ્યા. નદી બે કાંઠે વહી રહી છે, પરંતુ આ પૂર વચ્ચે કેટલાક યુવકો જીવલેણ ધંધો કરતા જોવા મળ્યા. આરોપ છે કે કેટલાક યુવકો રૂપિયા લઈ 2 વ્હીલરને ઉચકીને એક બાજુથી બીજી બાજુએ લઈ જતા હતા. જો જરા ચૂક થઈ તો આ લોકોને પળવારમાં કાળ ભરકી જશે. રાજસ્થાનના અલવરથી આવેલી આ તસવીર પણ ચોંકાવનારી છે. ભારે વરસાદે સરકારી સ્કૂલને તળાવમાં ફેરવી દીધી. વરસાદી પાણી એટલું તેજીથી વધ્યું, સ્કૂલનું મેદાન, હોલ અને ક્લાસરૂમ બધું જ જળમગ્ન થઈ ગયું. ક્લાસરૂમમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું. અભ્યાસ ઠપ થયો. વિદ્યાર્થીઓ અને શિક્ષકો કલાકો સુધી ફસાયેલા રહ્યા. કર્ણાટકના મેંગલોરમાં પણ કુદરતે કહેર વરસાવ્યો. ભારે વરસાદ બાદ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું. કેટલાય વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા. કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલન પણ થયું, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો. દર વર્ષે નાળાની સફાઈના દાવા કરાય છે, પરંતુ સ્થિતિ એ જ. વિદ્યાર્થીઓને ઘૂંટણસમા પાણીમાંથી સ્કૂલે જવું પડી રહ્યું છે. લક્ષ્મણગઢના એક ગામની વિદ્યાર્થીનીનો વિડીયો શું વાયરલ થયો કે નેતાઓની આંખ ખુલી ગઈ. સ્થાયી સમાધાનના વચનો અપાયા, પરંતુ આ માત્ર એક ગામની કહાની નથી. સિકર જિલ્લામાં આવા કેટલાય ગામ, શેરીઓ અને રસ્તાઓ છે જે પાણીમાં છે. 30-40 वर्ष पुरानी समस्या है और ये समस्या आज भी तस की तसी है. किसी प्रकार से कोई सुधार नहीं किया गया है नगर परिषद દ્વારા. સૌથી પહેલું નામ નવલગઢનું છે. સિકરની શાન ગણાતો આ નવલગઢ રોડ છે, જે નેતાઓને અરીસો બતાવી રહી છે. દાવો છે કે દર ચોમાસામાં અહીં 3 થી 4 ફૂટ પાણી ભરાઈ જાય છે. નેતાઓના ઘર ભલે આ રોડ પર હોય, પરંતુ સમાધાન આજ સુધી નથી આવ્યું. રાજસ્થાન અજમેરમાં પણ મુખ્ય રસ્તો અને કોલોનીઓમાં પણ સ્થિતિ ખરાબ છે. અનેક વિસ્તાર જળમગ્ન છે. 4 થી 5 ફૂટ પાણી ભરાઈ જતા કેટલાય મકાનોમાં પાણી ઘૂસી ગયું અને લોકો ઘરમાં કેદ થઈ ગયા.
ये पूरा पानी में यहाँ पर जो है भरा हुआ है और अब आने जाने में भी यहाँ पर जो है परेशानी होती है, क्योंकि घुटनों तक यहाँ पर आप पानी देखेंगे। अंदर की स्थिति जो है वो आपको दिखाऊंगा। ये भाटा जो है इन्होंने लगा रखा है, क्योंकि बारिश का पानी और बारिश की यहाँ पर उम्मीद थी। पूरा जो सामान है वो ऊपर रखा हुआ है। बारिश के कारण जो स्थिति बनी है वो विकट है। પુષ્કર વિસ્તારમાં પણ સ્થિતિ ખરાબ છે। અહીં હોટલ અને ગેસ્ટ હાઉસમાં પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારોમાં તંત્રની ટીમ બચાવ કામગીરીમાં લાગી ગઈ છે। વરસાદ હજુ યથાવત છે। હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। એવામાં જોખમ હજુ ટળ્યું નથી। તંત્ર એલર્ટ મોડ પર છે, પરંતુ જળભરાવના કારણે રાહત અને બચાવ કામગીરીમાં પણ અડચણો ઊભી થઈ રહી છે। આમ અજમેર માટે આ વરસાદ રાહતની જગ્યાએ આફત સાબિત થઈ રહ્યો છે।